નમસ્કાર મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન્સ તમને તમારા મોબાઈલ પર તરત મળી રહે. આભાર. ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આપણે એકમ 2માં પ્રકરણ નંબર 8 જે ભારતીય બંધારણની પૃષ્ઠભૂમિ અને ભારતીય બંધારણમાં આમુખ અને કેટલા ભાગ છે તેમજ બંધારણ કઈ રીતે બન્યું તેનો અભ્યાસ કર્યો. આજે આપણે ધોરણ 9માં એકમ 2માં આધુનિક રાષ્ટ્રોના નિર્માણ જે છે એની હેઠળ પ્રકરણ નંબર 9 જે અહીંયા તમે જોઈ શકો છો કે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને માર્ગદર્શક સિદ્ધાંતો. મિત્રો, મેં તમને જણાવ્યું કે ભારતીય બંધારણ છે એ 26 જાન્યુઆરી 1950થી સંપૂર્ણપણે લાગુ પડી ગયું, જ્યારે 26 નવેમ્બર 1949માં એમાં અમુક જે એના ભાગો હતા એ એપ્લાઇડ એટલે કે લાગુ થયા હતા. આપ સૌ જાણો છો કે ભારતીય બંધારણની અંદર ત્યારે અનુચ્છેદ ટોટલ 395 જેટલા હતા, જે અનુસૂચિ ટોટલ 8 હતી અને જે ભાગ એના 22 હતા. અત્યારે અનુચ્છેદ 450 જેટલા ગણવામાં આવે છે, અનુસૂચિ 12 છે અને ભાગ પણ એના 25 થઈ ચૂક્યા છે. હવે આ ભાગમાંથી ભાગ 3, ભાગ 4 અને ભાગ 4A એમાં મૂળભૂત હકોનો સમાવેશ ભાગ 3માં કરવામાં આવ્યો છે. મૂળભૂત ફરજોનો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4 અને જે ફરજો છે એ ભાગ 4Aમાં સમાવેશ કરવામાં આવેલો છે. મૂળભૂત ફરજો એ ભારતીય બંધારણમાં સ્પષ્ટપણે નિર્દેશિત હતી નહીં, પણ આપણે ફરજો દરેક એક લોકતાંત્રિક દેશની અંદર હોય છે. પરંતુ 1976માં એના સુધારા દ્વારા એક સમિતિની રચના થઈ હતી, સવર્ણસિંહ સમિતિ. એના દ્વારા 10 મૂળભૂત ફરજોની સૂચન કરવામાં આવ્યું. ત્યારબાદ 2002માં 11મી એક મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી હતી. તો મૂળભૂત હકો એટલે શું? ભાગ 3 મૂળભૂત હકો ભારતના બંધારણમાં મૂળ 6 રીતે આપવામાં આવેલા છે. હવે વ્યક્તિનો જન્મ થાય અને મૃત્યુ પામે ત્યાં સુધીમાં તેને જીવન જીવવા માટે અમુક ખાસ પ્રકારના અધિકાર જરૂરી છે, જેથી કરીને તેની ઉપર બાહ્ય પ્રકારની કોઈ દબાણ કે કોઈ હક જમાવી જાય નહીં. તો એના માટે મૂળભૂત હકોનો ભારતીય બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને સુપ્રીમ કોર્ટને એની રક્ષક તરીકે માનવામાં આવેલી છે. માનનીય સુપ્રીમ કોર્ટ છે એ એના ગાર્ડિયન છે. તો ભારતનું આમુખ, બંધારણનું આમુખ, તેના મુખ્ય આધારસ્તંભો તથા વિશિષ્ટ લક્ષણોનો અભ્યાસ અગાઉના પ્રકરણમાં આપણે કર્યો. હવે જોવાના છે મૂળભૂત હકો. હવે અહીંયા લખેલું છે માનવ અધિકાર. મૂળભૂત હકો છે એ માનવ અધિકારમાંથી જ એક ઉદ્ભવ થયેલું છે. આપ સૌ જાણો છો કે લોકતાંત્રિક દેશની અંદર પ્રજા સર્વે સર્વા હોય છે, લોકોનો અંતિમ અધિકાર હોય છે સત્તા ઉપર. હવે મૂળભૂત હકો છે એ મુખ્ય રાષ્ટ્રની સ્થિરતા, સરમુખ સત્તાશાહી સામે લડવા માટે અને વ્યક્તિના સ્વાતંત્ર્યને રક્ષણ આપે છે અને કોઈ પણ ભેદભાવ વિના લોકો ભોગવી શકે છે. આની શરૂઆત યુનાઇટેડ નેશન, આપણે જોયું કે વિશ્વયુદ્ધ બીજું, પહેલાં વિશ્વયુદ્ધ બાદ યુનાઇટેડ નેશન, લીગ ઓફ નેશનની સ્થાપના કરવામાં આવી હતી અને બીજા વિશ્વયુદ્ધ બાદ યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવામાં આવી છે, જેની અંદર વિશ્વએ તેના જે નિર્દેશ હોય, જેના નિયમ હોય એને માનવા માટે બાધ્યકારી હોય છે અને એ નિયમ પ્રમાણે ચાલવાનું રહેતું હોય છે. તો તેને 1948માં 10મી ડિસેમ્બરે એક માનવ અધિકારો જાહેર કર્યા, જેને માનવ હક દિન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેના ભારતીય બંધારણની અંદર મહત્ત્વના ભાગો જે હતા એ સ્વીકારવામાં આવ્યા. તો અહીંયા આપ જોવો છો, મેં કીધું કે મનુષ્ય જન્મે ત્યાંથી મૃત્યુ થાય ત્યાં સુધી અસ્તિત્વ ટકાવી રાખવા ન્યૂનતમ જરૂરિયાતો રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, ગૌરવપૂર્વક એને જે જીવન છે એ જીવવા માટે અમુક અધિકારો જરૂર હોય છે, જેથી કરીને જે રાજ્ય સામે રાજ્ય તેના અધિકારોને છીનવી લે નહીં અને રાજ્ય તેને ધ્યાન આપે. તો આ મૂળભૂત હકો છે એ મુખ્ય અહીંયા જોવો તમે 6 પ્રકારે છે. એક, સમાનતાનો અધિકાર, ભારતના નાગરિક સમાન રીતે વર્તન કરવાનું રહેશે. ઇક્વાલિટી બિફોર લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો, એટલે કે કાયદાનું સમાન રક્ષણ અને કાયદા સામે સમાનતા. અમીર હોય કે ગરીબ હોય, બંનેને એક જ સરખો ન્યાય મળવો જોઈએ. સ્વતંત્રતાનો હક, એટલે કે વ્યક્તિ સ્વતંત્રતા ભોગવી શકે છે. શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને બંધારણીય ઇલાજોનો હક. આ ખાસ મહત્ત્વનું છે. ઉપરના 5 હકો છે
એ 5 હકોનું રક્ષણ આપવા માટે બંધારણીય ઇલાજોનો હક આપવામાં આવ્યો છે, જેની અંદર સુપ્રીમ કોર્ટમાં આપણે સીધા જ જઈ શકીએ છીએ. તો એક પછી એક જોઈએ. સમાનતાનો હક ભાગ 3 અનુચ્છેદ એટલે કે બંધારણની અંદર અનુચ્છેદ ખાસ કરીને 14 થી 18નો સમાવેશ તેમાં થાય છે. 14 થી 18 તેમાં જોઈએ કે સમાનતાનો હક ક્યાં ક્યાં છે. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. એઝ આઈ ઓલરેડી સેડ ટુ યુ, મેં તમને જે પહેલાં કીધું કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ 2 ખ્યાલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો અહીંયા જોઈએ કે કઈ કઈ સમાનતા જોશે. તો કે કોઈ પણ જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાન અને આવકના જે સ્ત્રોત છે એના આધારે તમે ભેદભાવ રાખી શકશો નહીં. વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીની કક્ષાએ વ્યક્તિએ પોતાનું કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલું હોય તો તે બદલ નાગરિકની જેમ જ સમાન ધોરણે તેને ચુકાદો આપશે. રાષ્ટ્રપાલ કે રાષ્ટ્રપ્રમુખ એને થોડા વિશેષ અધિકારો અપાયા છે. કાયદાના સમાન રક્ષણનો અર્થ એ થાય છે કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન જ હોવો જોઈએ. એક વ્યક્તિએ જે ગુનો કર્યો હોય એવો ને એવો ગુનો જો બીજા વ્યક્તિએ કર્યો હોય તો બંનેને સમાન પ્રમાણમાં જ સજા જોવા મળે છે. એકને વધુ અને બીજાને ઓછી એવું ચાલશે નહીં. કોઈ વ્યક્તિ કે વર્ગને આપને ખબર છે કે પહેલાં રાજા હતા, રાજા સજાનું નક્કી કરતા, એ પોતાની માનસિકતાના આધારે, પોતાના માઇન્ડ પાવરના આધારે એ નક્કી કરતા કે આને કેટલી સજા મળશે. પણ હવે જ એવું ચાલશે નહીં. હવે કાયદાની અંદર એક સ્પષ્ટપણે લખાઈ ગયું છે કે આ ગુનો કર્યો હોય તો આ પ્રકારનો હોય, આટલો હોય તો એને એટલી સજા મળે છે. અહીંયા જોઈએ કે નાગરિકોને દુકાનો, નાસ્તાગૃહો, હોટલો, મનોરંજનમાં પ્રવેશ મેળવવાનો સમાન રીતે, કોઈ પણ ભેદભાવ નહીં, સમાન કૂવાના પાણી વાપરવાનો, એમાં કોઈ પણ ભેદભાવ નહીં. સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગની ઉન્નતિ માટે રાજ્યએ ખાસ જોગવાઈ પણ કરેલી છે. તો આ રીતે આ બધા આપણને અધિકારો મેળવવામાં આવેલા છે. 16 છે. 17 અસ્પૃશ્યતાની નાબૂદી છે. કોઈ નીચ નહીં, કોઈ ઉચ્ચ નહીં, બધા જ માણસ સમાન, દરેક લોકો સમાન, તેનો સમાવેશ થાય છે. આગળ જોઈએ. સમાજમાં કૃત્રિમ ભેદભાવો ઊભા થતા ઇલકાબો અને ખિતાબો દૂર આપવાના. પહેલાં રાજા મહારાજાને બધા આગળ જે આપણે વિશેષણો લગાડતા એની હવે દૂરી કરવાની છે. સર, દિવાનજી, રાવ બહાદુર, આવા બધા વિશેષણો દૂર થશે. આ ઉપરાંત આગળ જોઈએ તો આ લશ્કરી સેવામાં એમાં ચક્ર અપાયો હોય એ એક શૂરતાનું છે, જે ખરેખર યોગ્ય છે, એમાં કોઈ તકલીફ નથી. એ કોઈ વિશેષણો લાગે તો એ સમાનતાનો ભંગ થયો એવો ગણાશે નહીં. ત્યારબાદ જોઈએ તો સ્વાતંત્ર્યતાનો હક. સ્વાતંત્ર્યતાનો હક છે એ ખાસ કરીને અનુચ્છેદ 19 થી 22, પહેલું છે એ ક્યાં છે? 18 થી 21 અને 19 થી 22માં સમાવેશ થાય છે વ્યક્તિની સ્વાતંત્રતાનો સમાવેશ. 19 નંબરમાં 1 એની અંદર 6 મેન હક આપવામાં આવ્યા છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. વ્યક્તિ પોતાની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી શકશે. શાંતિ અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા કરવાની. શાંતિ અને શસ્ત્રો વિના એટલે કે મીટિંગ કરવાની પણ શસ્ત્રો વિના. રેડી? મંડળો અને સંઘો રચવાની. ભારતના કોઈપણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. ભારતના કોઈપણ પ્રદેશના ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની અને વ્યવસાય કરવાની. ટૂંકમાં વ્યક્તિની સ્વતંત્રતા, હરવા ફરવાની, ત્યાં સ્થાયી થવાની, ભારતના કોઈપણ ક્ષેત્રમાં રહી શકશે. તો આ બધી અંદર ભારતના સ્વતંત્રતાના હકની અંદર વાત કરવામાં આવેલી છે. તો જેથી કરીને નાગરિકનું જીવન છે એ સવિશેષ, વ્યવસ્થિત અને સુખાકારીયુક્ત બને. આપ જોઈ શકો છો કે સ્વતંત્રતામાં 2009માં થયેલ બંધારણ 6 થી 14 વર્ષના બાળકને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો મૂળભૂત અધિકાર છે. ત્યારબાદ મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા, સાલે સુશાંતિ, બરાબર, અને આની અંદર ગુના, હિંસાની ઉશ્કેરણી આવું કરવાનું નહીં, જેથી કરીને લોકોની એક આસ્થા અને લોકોની અંદર સામંજસ્ય બન્યું રહે. તો આ પ્રમાણે આપણો બીજો અધિકાર થયો સ્વાતંત્રતાનો. પહેલો રાખજો સમાનતાનો. હવે ત્રીજો, અને ધરપકડ સામે રક્ષણ, કે જ્યારે કોઈ વ્યક્તિનું ધરપકડ કરે ત્યારે તેને 2 વસ્તુ કરવાની હોય છે. એક તો કારણ આપવાનું હોય છે કે શા માટે મારી ધરપકડ થઈ, અને બીજું હોય છે એને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટની સામે એને રજૂ કરવાના હોય છે ધરપકડ બાદ, જેથી કરીને તે પોતાનો પક્ષ રાખી શકે. મિત્રો, એક વસ્તુ ખાસ કહી દો, ભારતમાં સુધારાત્મક ન્યાયનો કન્સેપ્ટ છે, એટલે કે રિફોર્મેટિવ જસ્ટિસ. રિફોર્મેટિવ જસ્ટિસ એટલે કે સુધારાત્મક જે ન્યાય છે એ ખાસ કરીને લોકોને સુધારવાનો પ્રયાસ કરે છે. એક ગુનો થઈ ગયો હોય તો એને વ્યક્તિને થોડો સમય દંડ એટલે કે એકાંત રાખીને એના મસ્તિષ્ક છે, મગજનું વ્યવસ્થિત રીતે સમજાવટ થાય છે અને તેને એક વ્યવસ્થિત નાગરિક તરીકે બનાવીને પાછો ફરી વખત સમાજમાં મૂકવામાં આવે છે.
નિવારણ અને પ્રતિબંધ અટકાયતનો નિયમ કોઈ વ્યક્તિએ ગુનાહિત કૃત્ય કર્યું હોય તો એ સમયે એને પૂછવાનો, શિક્ષા કરવાનો નથી. રેડી? એનો હક છે એ સુધારવાનો છે. ત્યારબાદ શોષણ વિરુદ્ધનો અધિકાર. આપ સૌ જાણો છો, બાળકો અને અન્ય જે સમાજના જે સંવેદનશીલ વ્યક્તિ છે, સંવેદનશીલ સમૂહ છે, એની જે શોષણ ન થાય એના માટેનો ખાસ કરીને અધિકાર હોય છે. આપણે જોયું કે 14થી 18 છે એ સમાનતા, પછી 19થી 22 એ સ્વતંત્રતા, અને 23 અને 24 છે એ શોષણ વિરોધી અધિકાર છે. નાના બાળકોને મજૂરીએ ચડાવવા ન જોઈએ, બરાબર છે. અને ખાસ કરીને જ્યાં ભયજનક હોય તો સરકારશ્રીએ હાલમાં 14 વર્ષ સુધી સંપૂર્ણ કાર્ય પ્રતિબંધ કરેલું છે. સિવાય કે ઘરે કોઈ પોતાના માતા પિતાનો કોઈ વ્યવસાય હોય એમાં સરળ કાર્ય માટે મદદ કરી શકે. 14થી 18 વર્ષ સુધી જોખમી સ્થળ ઉપર બાળકને લઈ જાવો નહીં. રેડી? અને આ રીતની જે પ્રાવધાન કરવામાં આવેલા છે. ત્યારબાદ પહેલાં જે શું હતી, વેટ પ્રથા, મનુષ્ય વેપાર, દાસત્વ, એક જગ્યાએથી નાણાં લીધા હોય તો જ્યાં વેટ પ્રથામાં જવું પડે, આવી બધી વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. 14 વર્ષથી નીચેના ઉંમરના કોઈપણ બાળકને કારખાના ખાનામાં જોખમી વ્યવસાયમાં રાખવા નહીં, આપણે જે વાત કરી દીધી. તેમજ એક ગરિમાપૂર્વક જે મહિલા સામે પણ એક ગરિમાયુક્ત આપણે વર્તવાનું રહેશે. ત્યારબાદ છે ચોથો, ધાર્મિક સ્વતંત્રતાનો. આપ સૌ જાણો છો કે ભારત છે એ ધર્મનિરપેક્ષ, ખાસ કરીને એના પોઝિટિવ અર્થમાં જોઈએ તો ભારત છે એ પંથ નિરપેક્ષ અથવા તો સાંપ્રદાયિકતા ધરાવતું નથી, એટલે કે પંથ નિરપેક્ષ. બરાબર? પંથ નિરપેક્ષનો અર્થ સાંપ્રદાયિક, એટલે કે દરેક સમાજના પ્રત્યે આપણે સમાન લાગણી રાખવાની છે. કોઈ પણ એક ધર્મ વિશેષના કાર્ય માટે સરકાર કાર્ય કરશે નહીં, કે સરકાર કરની પણ ઉઘરાણી કરશે નહીં. દરેકને સર્વધર્મ સમભાવ, દરેક પ્રત્યે સમાનતાની લાગણી રાખવાની રહેશે. તો આપ જોવો છો, ભારતના કોઈ પણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાના મનપસંદ ધર્મમાં માનવાનું, તેનું પાલન કરવાનું, પ્રચાર પ્રસાર કરવાનો અધિકાર બંધારણ આપે છે. હા, પણ એમાં પણ અમુક સમયે અમુક રિસ્ટ્રિક્શન છે કે ધર્મનો અર્થ બીજા વ્યક્તિઓને પરેશાન કરવાનો કે એક્સ્ટ્રીમ કટ્ટર બનવાનો નથી. દરેક ધર્મનો દરેક વ્યક્તિએ પોતાના એક લિમિટમાં રહીને એનો ઉપયોગ કરવાનો છે. પછી એવું નથી કે આપણે કોઈ ધર્મના ઉપયોગ માટે અન્ય ધર્મને આપણે નીચો ગણીએ, ખરેખર એવું હોવું જોઈએ નહીં. પોતે અને અન્ય ધર્મની પ્રત્યે રિસ્પેક્ટ, એટલે કે સદભાવના રાખવી જોઈએ. ભારતના રાજ્યનો કોઈ ધર્મ નથી, તેમજ કોઈ ધર્મ વિશેષને માન આપશે નહીં. આપણે શું છે, સ્ટેટનો કોઈ ધર્મ નથી. પશ્ચિમનું મોડલ ભારતના મોડલથી અલગ છે. રેડી? એ તમે આગળ જ્યારે ભવિષ્યમાં ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે. રાજ્ય કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતોમાં અને ધાર્મિક માન્યતાઓમાં દખલગીરી કરશે નહીં. એક કન્સેપ્ટ છે યુનિફોર્મ સિવિલ કોડ, UCC, એટલે કે દેશની અંદર સમાન નાગરિક સંહિતા લાગુ કરશે ક્યારે, તેનો પણ આની અંદર ધાર્મિક સ્વતંત્રતાની અને ધાર્મિકતાની આધારે લાગુ પડે છે. જે દરેક ધર્મને માન સન્માન રાખીને આ વસ્તુ લાગુ કરવાની રહેશે. વહીવટી કરવાની સ્વતંત્રતા ધાર્મિક સમૂહોમાં આપવામાં આવી છે. કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા દ્વારા ઊભા કરાયેલ જાહેર ફંડનો ઉપયોગ ખાસ ધર્મ કે સંપ્રદાયના લાભ માટે ઉપયોગ કરી શકાય છે. અને સરકારી ગ્રાન્ટ ટૂંકમાં કોઈ ધર્મ વિશેષ માટે આપવામાં આવશે ને હા થશે તો તમામને સમાન રીતે ટ્રીટ કરવાના રહેશે. ત્યારબાદ છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. ભારત દેશની અંદર બહુમતી અને લઘુમતી આ બે શબ્દો ખાસ કરીને વપરાય છે. બહુમતી દ્વારા લઘુમતીનું શોષણ ન થાય અને લઘુમતી પોતાનું સન્માનકારક જીવન જીવી શકે એના માટે ભારતના બંધારણે અમુક અધિકારો અને હકો સુનિશ્ચિત કર્યા છે. તો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. ભારતમાં વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ, સંસ્કૃતિઓ ધરાવતા લોકો રહે છે. કોઈપણ શૈક્ષણિક સંસ્થા કે રાજ્યની ગ્રાન્ટ પર નિર્ભર હોય તો ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે કોઈપણ કારણસર નાગરિકને પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકશે નહીં. કોઈપણ ઉમેદવાર ચૂંટણીમાં ધર્મ કે જાતિ, ભાષાના ધોરણે મત આપવાની અપીલ કરશે. અને કોઈ પણ ઉમેદવાર છે એમ નહીં કે આ ધર્મને મત આપો, આ જાતિને મત આપો, ત્યારે એની ચૂંટણી છે એ રદ કરી દેવામાં આવશે. એના માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતમાં એક ચૂંટણી પંચની પણ રચના કરવામાં આવેલી ચૂંટણી આયોગ હોય છે. તો ધારાની 123 લોકપ્રતિનિધિત્વ પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ એક્ટ 1951 એને કહેવાય છે રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ એક્ટ 1951માં લોકપ્રતિનિધિત્વ ધારો છે એની કલમ 123(3) હેઠળ ગેરરીતિ ગણાશે અને એ ચૂંટણી રદ કરી દેવામાં આવશે.
તેમજ ભાષા પર રચેલ લઘુમતી સંસ્થાઓની અંદર લઘુમતી શિક્ષણ આપવાનું હોય છે. અમેરિકામાં એક કહેવત છે કે તમે ધર્મ વિશેનું શિક્ષણ આપો, ધર્મનું જ્ઞાન આપો કે આ ધર્મમાં આવું છે, આ ધર્મમાં આવું છે, આ ધર્મમાં આનો ઉદ્ભવ આવો થયો તો આ ધર્મના લોકો આવી પરંપરાઓ માને છે, જે એકબીજા ધર્મમાં મહાત્મા ગાંધીજીના કહેવા મુજબ કે હું મારી બારી છે એ વિદેશ માટે ખુલ્લી રાખું, પણ મારું સ્થાન કોઈ હલાવવાનો પ્રયત્ન કરશે તો એ માની લેવામાં આવશે નહીં. ત્યારબાદ આગળ જોઈએ આપણે કે આમાં વાત કરી કે શૈક્ષણિક હકો અમુક લઘુમતી માટે શૈક્ષણિક સંસ્થાઓ બનેલી છે, તેમાં ખાસ કરીને ધર્મ વિશેનું જ્ઞાન આપવામાં આવે છે, જે સકારાત્મક અર્થમાં છે. હવે ઉપરના 5 બંધારણના જે આપણને અધિકારો આપેલા છે એ બંધારણના અધિકારને રક્ષણ કરવા માટે એક 6થો અધિકાર બનેલો છે બંધારણીય ઇલાજોનો હક, જે અનુચ્છેદ 32ની અંદર આવે છે, જેના આધારે વ્યક્તિ 5 પ્રકારે રીટ પિટિશન કરી શકે છે. 5 પ્રકારની જે રીટ પિટિશન છે. અને ભારતીય બંધારણનો ઇલાજોને ભારતના બંધારણના પિતામહ કહી શકે એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ હકને બંધારણનો આત્મા સમાન ગણાવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા જોવાનું કે તમને પ્રશ્ન પૂછાય કે બંધારણના હકના આત્મા સમાન કોને કહ્યો છે, તો અનુચ્છેદ 32ને કોના દ્વારા કહેવામાં આવ્યો છે? આદરણીય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા. ત્યારબાદ આપણે જોઈએ કે ગમે તેવા કાયદા ઘડવામાં આવે પણ જો લાગુ કરવામાં અનુપાલન બરોબર ના થાય તો એ કાનૂનનો કોઈ ખરેખર જે અસર આવવી જોઈએ અસર દેખાતી નથી. એના માટે બંધારણના ઇલાજોનો પણ હક છે. આ સ્થળ નાગરિક સીધો જ સુપ્રીમ કોર્ટમાં પોતાની રાય વ્યક્ત કરી શકે છે. માનનીય સુપ્રીમ કોર્ટ છે, નામદાર સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકે છે. તો આ પ્રમાણે 6 બંધારણની અંદર આપણને અધિકાર આપવામાં આવેલા છે. તો યાદ કરીએ સૌથી પહેલાં સમાનતાનો અધિકાર અનુચ્છેદ 18થી અનુચ્છેદ 14થી 18. ત્યારબાદ સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 19થી 22. ત્રીજું છે શોષણ વિરુદ્ધ અનુચ્છેદ 23-24. અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 25થી 28. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અનુચ્છેદ 29-30. અને બંધારણીય ઇલાજોનો હક એટલે કે અનુચ્છેદ 32. આગળ જઈએ તો હવે બીજું આવે છે જે રીતે વ્યક્તિને હક આપવામાં આવ્યા છે એ જ રીતે વ્યક્તિને ફરજ પણ પાલન કરવી જોઈએ. આપણે ફરજ પાલન કરતા નથી અને હક લેવા જઈએ છીએ. ઉદાહરણ તરીકે આપણા રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીએ કીધું કે દરેક અધિકારના છેડે, ખાસ સાંભળજો, દરેક અધિકારના છેડે એક ફરજ આવેલી છે, એક ફરજ રહેલી છે. આપણે એક અધિકાર ભોગવવો હોય તો આપણે ફરજ પણ કરીએ જોઈએ. આપણે જ્યાં ત્યાં કચરો ફેંકતા હોઈએ, કોઈ જાહેર સંપત્તિનું નુકસાન કરતા હોઈએ, પછી અમુક હિંસાત્મક પ્રવૃત્તિ કરતા હોઈએ જે ખરેખર યોગ્ય નથી. આપણી ફરજ છે કે દેશની સેવા માટે આપણે રાષ્ટ્રની જે સંપત્તિ છે, રાષ્ટ્રનો જે વારસો છે, પ્રાકૃતિક સંપત્તિ છે તેનું જતન કરવું જોઈએ. જળ છે, જમીન છે, પર્યાવરણનો બચાવ કરવો જોઈએ. તેને પોલ્યુશન એટલે કે એમાં પોલ્યુશન કરવું જોઈએ નહીં, એટલે કે એમાં પ્રદૂષણ કરવું જોઈએ નહીં. બંધારણમાં બક્ષવામાં આવેલા મૂળભૂત હકો ભારતીય નાગરિકો માટે ઉપલબ્ધ કરાયા છે. આ હકો સરકાર, કેન્દ્ર, રાજ્ય સામે આપવામાં આવેલા છે. તો મૂળભૂત હકો બધા સમય માટે બધા નાગરિકો માટે ઉપલબ્ધ છે, પરંતુ કટોકટીના એટલે કે આપણે જોઈએ કે ભાગ 18 આપણે આગળ જોઈ લીધું, અનુચ્છેદ 352, 356 અને 360 એના હેઠળ જ્યારે દેશની અંદર સ્થિતિ યોગ્ય ન હોય ત્યારે એ હકોને સ્થગિત કરી શકાય છે. સ્થગિત છે મિત્રો, જોજો, રદ નથી, સ્થગિત, કે એ સમય તમને મળશે નહીં. અમુક અધિકારો, બધા અધિકારોની વાત નથી, કોઈ પણ નાગરિક, એમાં પણ અનુચ્છેદ 19 અને આઈ થિંક 21 આ બંને છે એ કટોકટી સમયે પણ અમુક સમયે સીમિત 20-21 સીમિત કરી શકાતા નથી. રેડી? ત્યારબાદ એમાં પણ કટોકટીના પ્રકાર છે, એ થોડુંક અંદરની વસ્તુ છે. આપણે જોઈશું મૂળભૂત ફરજો. આપણને ખ્યાલ છે કે અનુચ્છેદ 51A અને ભાગ 4A એની અંદર મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનુચ્છેદ 51A અને ભાગ 4A ક્યારે લાગુ થઈ મિત્રો? તો કે 1956ની અંદર 1976ની અંદર સવર્ણ સિંહ કમિટી દ્વારા 10 ફરજો આપી હતી. ત્યારબાદ શિક્ષણ અને 6 થી 14 વર્ષના બાળકનો જે ફરજ છે એ માતા પિતાને આઈ થિંક 2002ની અંદર આપી હતી, જે 2009માં કાયદા દ્વારા એને એક હક બનાવવામાં આવ્યો હતો. તો જોઈએ
કે ભારતમાં પ્રાચીન સમયથી જ લોકો હકો અને ફરજો પ્રત્યે વધુ સભાન હતા. જેમ નાગરિકોએ કેટલાક મૂળભૂત હકો આપવામાં આવે છે, તેમ નાગરિકોને કેટલીક ફરજોનો પણ સમાવેશ કરવામાં આવે છે. ફરજોનો સમાવેશ મૂળભૂત ફરજો, દેશપ્રેમ, રાષ્ટ્રીય ભાવના, કેટલાક ઉચ્ચ આદર્શો, મૂલ્યો પ્રત્યે નાગરિકમાં જાગૃતિ લાવવી, રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો હેતુ રહેલો છે. તો સમાજમાં શાંતિ, સુલેહ, સદભાવના, સંવાદિતા રહ્યા માટે દરેક લોકોએ ફરજનું પાલન કરવું જોઈએ. મહાત્મા ગાંધીજીએ એક બીજી પણ વસ્તુ કીધી હતી કે તમે તમારા અધિકાર એ રીતે ભોગવો કે બીજાનો અધિકારનું હનન ન થાય. ઉદાહરણ તરીકે તમે બાઇક લઈને રોડ ઉપર જાઓ છો અથવા તો સાયકલ લઈને, તો બીજા વ્યક્તિને શાંતિ પ્રિય જીવન જીવવાનો અધિકાર છે અનુચ્છેદ 21 પ્રમાણે. ખાસ સાંભળજો. હવે એને જીવન જીવવાના અધિકારની અંદર પોતાના શરીરની પણ કાળજી રાખવાનો અધિકાર છે. હવે તમે રોડ ઉપર જાઓ ને એકલા હોર્ન માર કરો, હોર્ન વગાડો ગાડીના, અને બીજા લોકોને કાનમાં ન્યુસન્સ થાય, એટલે કે કાનની અંદર ખલેલ પહોંચે અને પોતાને ડિસ્ટર્બ થાય, એ ખરેખર તમારા અધિકારની અંદર એક ચોટ પહોંચે છે, બીજાના અધિકાર ઉપર ચોટ પહોંચે છે. તમે તમારા તો અધિકાર ભોગવ્યા, તમને મજા આવી, પણ બીજાને ન મજા આવે ને, સ્વાભાવિક છે. આ ઉપરાંત આપણે જાહેર જર્નીની અંદર જતા હોઈએ પરિવહનમાં, તો ચાલુમાં મોબાઈલ ફોનની અંદર સ્પીકર વગાડીને ગીત સાંભળતા હોઈએ. હા, તમારે સાંભળવો હોય તો વ્યક્તિગત હેન્ડસ્ફ્રીનો ઉપયોગ કરો, જે કાનની અંદર રાખીને તમે સાંભળો. પણ બીજાને શું કામ ન્યુસન્સ પહોંચાડો છો? બીજાને ખલેલ પહોંચાડવાનો આપણો કોઈ અધિકાર નથી. બીજો વ્યક્તિ નિંદર કરતો હોય, સૂતો હોય, ઊંઘ કરતો હોય, તો ત્યાં જઈને આપણે બાજુમાં મોટા મોટા અવાજે કંઈ બોલવાની કે મોટા મોટા અવાજે સ્પીકર વગાડવાની જરૂર નથી. તો આ બધી વસ્તુ એક સભ્ય સમાજ માટે યોગ્ય નથી. તમારા અધિકાર એ રીતે ભોગવો કે બીજાના અધિકારોનું હનન ન થાય. ખ્યાલ આવે છે? આગળ જોઈએ ફરજોમાં. તો અત્યારે 11 ફરજ છે. આપણે વાત કરી તેમ કઈ મેન ફરજ છે જોઈ લેવી. બંધારણનું પાલન કરવું. ભારતના બંધારણમાં બધા જ મૂલ્યો સ્થાપિત કર્યા છે, તેનું પાલન કરવું. તેમજ બંધારણના વ્યક્ત થયેલા આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો આદર કરવો. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્દાત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને અનુસાર વર્તવું. ભારતમાં સાર્વભૌમ એકતા, અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું. જ્યારે જરૂર પડે ત્યારે અને હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ, રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર અને ઉત્સાહભેર છોડાવવું. ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી, લોકો વચ્ચે સુસંવાદિતા સ્થાપિત કરવી, સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનાર વ્યવહારોનો ત્યાગ કરવો. રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું મેં કીધું ને, એનું જતન કરવું. પછી આપણે જે દેશની સંપત્તિ હોય એને તોડવાની નથી, તેનું જતન કરવાનું છે. આવેગ અને ગુસ્સામાં આવીને એ વસ્તુ થવી જોઈએ નહીં. જંગલો, સરોવર શાંતિપ્રિય રીતે, તમારા મુદ્દા કોઈ પણ હોઈ શકે, પણ એને શાંતિપ્રિય રીતે અહિંસાના માર્ગે, આપણે ગાંધી ચિંધ્યાના માર્ગે કહી શકાય, એ આપણે કરવા જોઈએ. પ્રાકૃતિક જે ઝરણાઓ છે એનું રક્ષણ કરવું જોઈએ. વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ. અંધશ્રદ્ધાથી તો બિલકુલ દૂર રહેવું જોઈએ. વૈજ્ઞાનિક અભિગમ, માનવતાવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો જોઈએ. જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. આપણી આસ્થા હોઈ શકે, સ્વાભાવિક છે, તેમાં નહીં, પણ કોઈ વ્યક્તિએ અંધશ્રદ્ધામાં જીવવું જોઈએ નહીં. આસ્થાનો હોય વિષય તો પુરાવાની શું જરૂર છે? આપણે કવિએ લખ્યું છે, જે ખરેખર એને આપણે નકારી શકાય નહીં. ત્યારબાદ વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું, જેથી રાષ્ટ્ર પ્રગતિ કરી શકે, રાષ્ટ્રના સિદ્ધિ સોપાન કરી શકે. વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ. વ્યક્તિએ પોતાનું 100% આપવાનું, એટલે રાષ્ટ્ર નિર્માણના ભાગ બની ગયા છે. મફત ફરજિયાત અને સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું તેના માતા પિતાની ફરજ રહેશે 6 થી 14 વર્ષના. ભારતમાં 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ તરીકે ઉજવવાનું નક્કી થયું છે. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂની પીઠબળ છે, તેનું પાલન નહીં કરવાની સજા પણ થાય છે, પણ આ નોન એન્ફોર્સેબલ છે, કોર્ટ દ્વારા સામેથી લાગુ કરી શકાય નહીં. સમાજમાં પ્રવર્તતા સ્ત્રી ભ્રૂણ હત્યા, કુરિવાજો, અંધશ્રદ્ધા અને વહેમ સદંતર નાબૂદ થાય, તેના માટે દેશમાં ખાસ પ્રયત્ન થયો છે. અને કોઈ પણ શોષિત સમાજ રહે નહીં. દરેક લોકો પોતાની પ્રગતિ સાધવા માટે મહેનત કરવી પડે તો મહેનત કરશે. રાજ્યનીતિના માર્ગ સિદ્ધાંતો ભાગ 4. રેડી? DPSP કહેવાય છે ને ઇંગ્લિશમાં, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. હવે આ ભાગની અંદર સામાન્ય રીતે અનુચ્છેદ એમ કહેવાય છે કે 36 થી 51નો સમાવેશ થાય છે. રેડી? ભાગ 4, અનુચ્છેદ 36 થી 51. તો એની અંદર મૂળભૂત
રીતે સામાન્ય રીતે 3 વિભાજન થયા છે, જે બંધારણમાં નથી લખ્યા પણ એમ કહેવાય છે કે આ રીતના છે. સૌથી પહેલાં એમાં સામાજિક અમુક સિદ્ધાંતો છે, ત્યારબાદ છે ગાંધીયન એટલે ગાંધીજીના જે સિદ્ધાંતો હતા એના આધારે ગાંધીયન, અને ત્રીજું છે લિબરલ એટલે કે જે કૂણું વલણ ધરાવે છે, લિબરલ છે. બરાબર. હવે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું આપ સૌ જાણો છો. આપને વાત કરીએ આગળના પ્રકરણમાં બંધારણમાં કે ભારત છે એ કલ્યાણકારી રાજ્યની દિશામાં આગળ વધશે અને સમાજવાદી વિચારધારા સાથે ભારત છે કલ્યાણકારી રાજ્યમાં જે સંસાધનનું વિતરણ છે એ સમાન રીતે વિતરિત થાય. તો આ સંદર્ભે ભારતના બંધારણની અંદર રાજ્યોને અમુક નિર્દેશો દેવામાં આવ્યા છે કે રાજ્ય કેવું રાજ્ય બનાવશે. આ પણ નોટ એન્ફોર્સેબલ છે. જે રાજ્ય પોતાની રીતે સ્વેચ્છાએ અને લોકોને જરૂર પડે એ પ્રમાણે સમયાંતરે પોતાની નીતિ છે એ નીતિ ઘડતરની અંદર તેનો ખાસ ભાગ ભજવશે. જ્યારે સરકાર કોઈ નીતિ બનાવે, કોઈ સામાજિક સુરક્ષાની નીતિ છે, કોઈ શિક્ષણ નીતિ છે, તો ત્યારે આ બધા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો છે એ ખ્યાલ અંદર રાખવામાં આવે છે. તો છે શું? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો બંધારણના 4થા ભાગમાં કરવામાં આવે છે. આ માર્ગદર્શક સિદ્ધાંતનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ નીતિઓ ઘડવી. આપ સૌ જાણો છો શું લખ્યું છે? નીતિ વિષયક ક્ષેત્રમાં કઈ નીતિઓ ઘડવી તેના સંદર્ભે માર્ગદર્શન આપવાનો છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે. શું છે? માર્ગદર્શક છે રાજ્યને કહેશે કે આવું તમારે કરવાનું છે, અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ પણ છે. ત્યારબાદ આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય, જસ્ટિસ. આપણે જોયું આમુખમાં કે ભારતના તમામ લોકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળી રહે તેવો પ્રયાસ થશે ને એવા સમાજની રચના થઈ છે. ઇગેલિટેરિયન સોસાયટી એટલે કે સમતામૂલક સમાજ. કેવો? સમતામૂલક સમાજની રચના પણ ભારતની અંદર કરવાનો પ્રયાસ થશે, અને ગરીબ અને અમીર વચ્ચેની અસમાનતા પણ દૂર કરવાનો એક DPSPનો મહત્વનો ભાગ છે. વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે, શિક્ષણ મળી રહે, નાના બાળકને શિક્ષણ મળી રહે. ત્યારબાદ લોકોને રોજગારી અર્થે પણ કામ કરશે કે રાજ્ય છે એ ખાસ એની નીતિ નિયમો બનાવશે. તો અહીંયા ત્યારબાદ જેમ આપણે જોયું કે અનુચ્છેદ 32 જે બંધારણીય ઇલાજોનો હક છે એને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે પ્રમાણે કહ્યું કે એ એક બંધારણનો આત્મા છે, એ જ રીતે અહીંયા પણ પોતે જણાવ્યું કે એક દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે. તો દેશના શાસન માટે પાયારૂપ સિદ્ધાંતો છે એ કહ્યું એટલે ખરેખર એક બેડરોક એટલે કે જેનો મજબૂત પાયો છે એની પણ વાત કરેલી છે. તો અહીંયા આપણે 5 મેઇન પ્રકાર છે. ઉપર છેલ્લી રીતે 3 પ્રકાર મેં તમને જણાવ્યા, એ ખાલી વિચારધારાના આધારે કહેવામાં આવે છે. તો જોઈએ કયા છે. આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. આર્થિક નીતિ ઘડતરમાં ઘણા મહત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ થાય, શ્રેય સદાય, સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય તેવી વ્યવસ્થા કરવી, પુરુષો અને સ્ત્રીઓએ સમાન કામ માટે સમાન વેતન મળે, ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક, કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવી પરિસ્થિતિનું નિર્માણ કરવું, સ્ત્રી પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે હેલ્થ એવું અયોગ્યતા વર્તવાની નહીં, આરોગ્ય કથળે એવા કામ ધંધાના બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે, ઔદ્યોગિક એકમોના સંચાલન માટે કામદારોની સહભાગિતા જે લેબર હોય એની સહભાગિતાના રાજ્ય પ્રયાસ કરશે. બીજું, આર્થિક અને લાચારીના કારણે કોઈ પણનું શોષણ ન થાય તેનું ધ્યાન રાખશે. એટલે ટૂંકમાં એક રામ રાજ્ય જેવી વાત છે, એટલે કે પ્રજા સુખી થાય એ પ્રકારે એની વાત કરવામાં આવેલી છે. ગાંધીજીના એક કહેવાય છે કે સ્વરાજ ગ્રામ સ્વરાજની વાત કરવામાં આવેલી છે કે સ્વનિર્ભર બને. ત્યારબાદ સ્ત્રીઓની પ્રસૂતિ રજાઓને રાહત પૂરી પાડવાની ગ્રેજ્યુટી, અને જે ગ્રેજ્યુટી એટલે જે અમુક નોકરીના અર્થે જે અમુક નાણાં આપવામાં આવે છે તેનું ધ્યાન રાખવું. કૃષિ અને પશુપાલનના આધુનિક વૈજ્ઞાનિક ધોરણે આપણે ડેરી વિકાસ જોઈ શકીએ કે ગુજરાતની અંદર એક કોઓપરેટિવ એટલે કે સહકારી ડેરીનો પણ વિકાસ થયો છે. ગાયો, વાછરડા, અન્ય દૂધાળા પ્રાણીઓ અને ભારવાચક ઢોળોની ઓલાદને જાળવવા માટે ખાસ અને કતલ અટકાવવાના પ્રયાસ કરશે રાજ્ય.
રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે, તક મળે, સમાન ન્યાય મળે. આર્થિક અને અસમર્થતાના કારણે કોઈપણ જરૂરિયાતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટે તકોનો ઇનકાર કરવામાં આવે નહીં. તેઓને મફત કાનૂની સહાય મળવામાં આવે. આના માટે રાજ્ય એક સંસ્થા પણ સ્થાપી છે મફત કાનૂની સહાય માટે. ત્યારબાદ સામાજિક નીતિ. આપણે આર્થિક નીતિ જોઈ કે શું શું હોઈ શકે. સામાજિક નીતિની અંદર તો ઉચ્ચ નીચના ભેદભાવ દૂર કરવા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વંચિત સમૂહ જેવાના સમાજના નબળા અને શૈક્ષણિક આર્થિક હિતોના ઉત્કર્ષ માટે ખાસ રાજ્ય પ્રયાસ કરશે, જેથી કરીને તે લોકોને ઇક્વલ પ્લે ગ્રાઉન્ડ મળી રહે. ત્યારબાદ ભારતમાં રહેતા નાગરિકો માટે સમાન દીવાની કાયદો, યુનિફોર્મ સિવિલ કોડ આપણે વાત કરી, યુસીસી લાવવાનો પ્રયાસ કરવો. ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે તેવો પ્રયત્ન રાજ્ય કરશે. લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં. વસિયત એટલે કે એક વારસદાર, મારા વારસદાર કોણ હશે, વસિયત. દત્તક એટલે કે જ્યારે બાળક ગોદ લેવામાં આવે. સગીરો, એના મિત્રો, એના કોણ કોણ છે, મારી પ્રોપર્ટી કોને આપવાની. ભરણ પોષણ. આ તમામ દીવાનો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સોશિયલ જસ્ટિસ, સોશિયલ ઇસ્યુ એક છે, એમાં એને જે ન્યાય મળે એટલે કે સોશિયલ જસ્ટિસની વાત કરવામાં આવેલી છે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટેની જોગવાઈ કરશે. ત્યારબાદ છે રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં લેશે. અનુચ્છેદ 40 ગ્રામ પંચાયત. રેડી. આ ગાંધીયન પ્રિન્સિપાલ છે, ગાંધીજીનો સિદ્ધાંત કહી શકાય. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે જરૂરી સત્તાઓ અને અધિકારો, આર્થિક સહાય અપાશે. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર પગલાં કરવા માટે ભરશે, જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ અને નીડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. આપ સૌ જાણો છો, મેં વાત કરી કે અનુચ્છેદ 50 અનુચ્છેદ 50ની અંદર કારોબારી એટલે કે સરકાર, ધારાસભા અને એટલે સંસદ કહી શકાય સ્પેશિયલી, અને વિધાનમંડળ, અને ત્રીજું છે ન્યાયપાલિકા. આ ત્રણેયને જે સત્તા છે એ વિભાજન છે, એકબીજાના ડોમેનમાં એટલે એકબીજાના ક્ષેત્રાધિકારમાં જવું નહીં. તો એ સંદર્ભે નિષ્પક્ષ, નીડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે છે. આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી માટેના પ્રયાસ કરશે અને માનવતાપૂર્વક સંબંધો જાળવવા માટે રાષ્ટ્રીય આદર અને સંધિઓ છે. આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવા માટેના પ્રયાસ થશે. સંધિઓને લાગતી ફરજો પ્રત્યેનો આદર વધારવાને, આંતરરાષ્ટ્રીય મતભેદોને દૂર કરી અને એક લવાદનું કામ કરી, લવાદ એટલે મધ્યસ્થી, શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયાસ રાજ્ય કરશે અને એ બાબતોને અગ્રિમ પ્રોત્સાહન અપાશે. તો આપણે આમ જોયું કે સૌથી પહેલાં આર્થિક ડીપીએસપી, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સામાજિક, અને આ છે રાજકીય અને વિદેશ નીતિ. ત્યારબાદ શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિશે શું કહેવા માગે છે, તો કે 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકના બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર એમાં કીધું છે કે મફત ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે. હવે 2009થી મૂળભૂત હક બન્યો છે. રાષ્ટ્રીય મહત્ત્વ તરીકે કરાયેલા કલાત્મક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, આપણી જે પ્રાચીન જે સંસ્કૃતિ છે તેનું સંરક્ષણ કરવું. પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ આવી વસ્તુઓ આવવા ન દેવી અને તેનું સંરક્ષણ કરવું એ પણ રાજ્યની જવાબદારી છે, જે આપણો સાંસ્કૃતિક ઐતિહાસિક વારસો કહી શકાય. ત્યારબાદ આરોગ્ય અને નીતિ વિષયક સંબંધી સિદ્ધાંતો. લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરશે. જાહેર આરોગ્ય અને સુખાકારી વધારવાનું એટલે કે લોકો કોઈ બીમાર ન પડે તેવું પણ રાજ્ય કાર્ય કરશે અને આરોગ્ય સુધરે. રાજ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાના પ્રયાસ કરશે. ઔષધિના હેતુઓ સિવાય માદક પીણા, ડ્રગ કે નશાયુક્ત પદાર્થોના પ્રયોગ પર પ્રતિબંધ મૂકશે. દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેના જરૂરી સુધારા થાય તે માટે રાજ્ય પ્રયાસ કરશે. દેશના જંગલો, વાત કરીને આપણે કે એની પ્રકૃતિનું રક્ષણ કરવાનું છે. ત્યારબાદ કામદારોના કામના સ્થળે પહેલાં પણ વાત કરી આપણે કે શોષણ વિરુદ્ધના જે અધિકાર છે, ઉદાહરણ તરીકે 23 અને 24, તો 23 અને 24 છે એ શોષણ વિરુદ્ધના અધિકાર છે. તો એની અંદર પણ આપણે જોયું કે નાના બાળકોને કોઈ ભયજનક કાર્યમાં આપણે રાખવા નહીં.
કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો મળે અને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયાસો રાજ્ય કરશે. ત્યારબાદ આમ અંતિમમાં જોઈએ તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે કેવી કલ્યાણકારી રાજ્ય. રેડી, કોઈ અસમાનતા નહીં, બધા જ સમાન, જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિત સમાજનું સમતામૂલક શોષણ મુક્ત થાય અને કલ્યાણલક્ષી જે કોઈનું શોષણ ન થાય અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે. સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહી સ્થાપવાનો, સામાજિકની સાથે આર્થિક લોકશાહી સ્થાપવાનો પ્રયાસ કરવાનો છે. ત્યારબાદ લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્રે પૂરતી સીમિત ન રહે અને સામાજિક અને આર્થિક ક્ષેત્રે થાય તેવી કલ્યાણકારી યોજનાઓ રાખવાનો મૂળભૂત અધિકારોનો સત્તાને મર્યાદિત કરે છે અને લોકોનું હિત થાય એવો પ્રયાસ અને એવું ધ્યેય સ્થાપવાનું કરે છે. તેઓ એકબીજાના પૂરક છે. આથી એમ કહી શકાય કે જ્યારે સિદ્ધાંતો છે સામાજિક આર્થિક ધ્યેય સ્થાપવાનું છે તેમની વચ્ચે કોઈ વિરોધ નથી અને મૂળભૂત હકો અને રાજકીય લોકશાહી એ સ્થાપે છે અને એનું સંરક્ષણ કરે છે. તો આમ આપણે આ પ્રકરણની અંદર ભારતીય બંધારણના જે મુખ્ય 3 જે ભાગ કહી શકાય એટલે કે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને મૂળભૂત એટલે ડીપીએસપી એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, તેનો અભ્યાસ કર્યો. હવે આ પ્રકરણને 2-3 વખત તમે જોઈશો અને સાંભળશો એક ચિત્તે અને ટેક્સ્ટ બુક જોશો એટલે તમને ખ્યાલ આવશે કે કઈ કઈ વસ્તુની વાત કરવામાં આવી છે. આમ 6 આપણા જે મૂળભૂત અધિકારો છે, 11 જેટલી ફરજો છે અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુચ્છેદ 36 થી 51 અને 51A ભાગ 4 એ મૂળભૂત ફરજોનો રહેલો છે. તો તેનો આપણે અભ્યાસ કર્યો. તો આશા રાખું કે આ વિડીયો તમને ગમ્યો હશે. તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમે બેલ આઇકન દબાવશો એટલે તમને ફરી વખત આવનારા વિડીયોની પણ માહિતી મળતી રહેશે. થેન્ક યુ.